બાકી છે. હવે જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. એ લોકો અમારા આગળ જતા છે, હવે પાછળ ને અમારા પાછળ હરીફાઈ લોકો છે. કેમ કે અમને રસ્તો નહીં ખબર એટલે હા, એ લોકો અમારા લોકેશન બતાવતા છે અમને. ભાઈઓને ભૂખ લાગી છે મમ્મા. ભાઈઓ ને આવ્યા છે બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને હવે અમારે બધું વળવાનું છે. હવે અમારે બસમાંથી આવવાનું છે. પેલી બાજુ ચાર્જિંગમાં છે ભાઈઓ, એની મમ્મી ચાર્જિંગ કરે છે. હવે અમે જઈએ છીએ. હા, પાછી આવી. હવે અમને જવા દીધા છે. મહેમાન છે આપણે મહેમાન છે. કોણ છે? એ અલા પોલીસ વાળો હોય તો ખબર આપણા મહેમાન છે જવા દે. ઓય પોલીસ વાળા અમને કીધું હતા આપણા મહેમાન છે જવા દે કીધું હતા. હતી ને 8મા ધોરણમાં ભણતી હતી ને ત્યારે અમારા સ્કૂલમાંથી અમે આવેલા પ્રવાસ, પણ ત્યારે આટલું મોટું સ્ટેચ્યુ નહોતું. કેટલા વર્ષ થઈ ગયા તો પછી હું આવી છું, બહુ મોટું સ્ટેચ્યુ બની ગયું છે. અમે જેમ જેમ જઈએ છીએ તેમ તેમ સ્ટેચ્યુ આગળ ચાલીને જાય છે. મામાને આગળ જાય એવું લાગતું છે ને એમને છે ને જેમ મોટું થાય એવું લાગે છે. તો અમે ફાઇનલી પહોંચવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો પહોંચી ગયા છે, પણ હજુ આ સરદાર વલ્લભભાઈની મૂર્તિ છે ને એ આગળથી નહીં જોઈ. હજુ આગળથી નહીં જોયું. કેટલું મોટું છે. પેલી જઈને બારી દેખાય ને તો પેલું ફરવાનું જ થાય ને બારી જેવી છે જો એના પાછળ. એટલે પગ છે તો જવા દેતા છે. કઈ અંદર નહીં જવા દેતા હોય છે. ત્યાં ખબર નહીં આવે તેમાં પૈસા લાગતા હોય. આ નીચેથી ગાર્ડ ઉભા છે ને. કેટલા મસ્ત છે ને ઝંડા. હાથમાં આવે છે પેલા ઘરો. ઇન્ડિયા આ અમારા ઇન્ડિયાનો કે એ ધ્વજ. આ જો અહીંયા બોસ. યા બસ સ્ટોપ. સ્ટેટ ઓફ યુનિટી ફાઇનલી પહોંચી ગયા છે. હવે જે અમારે બધે જંગલ સફારીમાં જવાનું છે પેલા પૂછવા ગયા છે એ બાજુ. અમે આ બાજુ છે, આ બાજુ વાળનું ચાલતું છે. અને આ બાજુ છોટા ડોન મમ્મીના પાસે છે. હજુ પેલા લોકો આ બાજુ જંગલ સફારીમાં જવાનું છે બધા પૂછવા ગયા છે. પેલા બધું ફોટા ક્લિક થાય છે. પેલી બાજુ ગરબા. સ્ટેચ્યુ નાઇટ બધા આવતા. હરીશભાઈ જતા રહ્યા છે તો હરીશભાઈનું બૈરું પેલું નિરાશમાં છે, પણ કઈ નહીં, વાંધો આવી જાય જલ્દી. આરોહી એ ચાલો નાઇટ શો જોવા. લાઇટિંગ વાળો ભાગ લાઇટિંગ વાળા
જણાને ચોકલેટ આપી છે ને આરોહી જતી છે આગળ. હાય કર હાય. કઈ આવ્યો છે? હાય. ને બધું છે. ઓય મને તપાસ કરતા કરતા જશો વાંધો નહીં. બપોરે ને આ બાજુ